વિજાપુર શહેરમાં સ્મશાનની તાંત્રિક વિધિના નામે રૂપિયા 15 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો। 1 વર્ષ અગાઉ 2 ખેડૂતો પાસેથી રૂપિયા ડબલ કરવાના નામે રકમ પડાવી ફરાર થયો હતો। વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાના નામે ઠગાઈ કરનાર આરોપી મહેસાણા હિંમતનગર હાઈવે પર સરદાર પટેલ સ્ટેચ્યુ આગળથી પોતાની કાર સાથે ઝડપી લેવાયા। 1 વર્ષ પહેલા રાજકોટના ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો, તેમને 50,000 આપીને ડબલ કરી આપ્યા હતા। વિશ્વાસમાં લઈ ભરતભાઈ પાસેથી બીજા 7 લાખ રૂપિયા અને વિજાપુર મણિપુરામાં રહેતા યુવક પાસેથી પણ 8 લાખ રૂપિયા લઈ અને ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ તેઓએ ફોન બંધ કરી દીધેલ। જ્યારે આરોપીઓ ફરીથી ચીટિંગ કરવાના ઈરાદે વિજાપુર ખાતે આવેલ ત્યારે આ બંનેની ઓળખ થઈ અને પોલીસ બોલાવી અને પકડાવી લીધા હતા। ગાડીની તપાસ કરતો એક પ્રિન્ટર મશીન, એક માનવ કંકાલ અને ડુપ્લિકેટ નોટો પકડાઈ। બંને આરોપીમાંથી એક આરોપી ભાગી ગયો। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સંજય બારોટ, વિજાપુર।